મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો ફાઇનલી હવે લેપટોપ નું નક્કી કરી નાખ્યું હતું, કાલે જ બુક કરાવી નાખ્યું હતું. જો આજે સવારમાં જ અમે લેપટોપ લેવા વહી જઈએ, ત્રણેય લેપટોપ લઈને ભાગ્યા વારી. હવે લઈ આવી, એના વગર તો નહીં ચાલે. અત્યારે જો જઈએ હવે લેપટોપ લેવા. હાલો, મસ્તના કપડા પહેરી લીધા હે, કેવા લાગે કહીજો. આ બંધ કરતી જ મમ્મી. લાવ. જો આશીષ કે જાતા જાતા કોફી બનાવી દે, કોફી પીને જ જાવું. તો કોફી બનાવવા બેઠી. એનું નક્કી ન હોય, ક્યારેક સવારમાં કોફી પીવે ને ક્યારેક ન પીવે, ફિક્સ નહીં. અને સવારમાં ચા બા બીજું કાંઈ જ નહીં. તો હવે કોફી બનાવી લઉં, કોફી પીને પછી જવાનું. હાલો એ કોફી પી લ્યો ને. ગરમ હે, વાર નો લાગે, વાત કરે છે. ગરમ ગરમ પી જાવી. ગરમ ગરમ પી જાવ. હાલી નીકળી લે. આ કપ કેમ મોટો એ લાવ? કપ તો મોટો જ જોઈ ને, તારો જ કપ હે. એવું? હા, તું ઓલું બોનવીટા પીતી ને દરરોજ એનો. હા ઓ, એમાં ઓલું મિસ્ટર એન્ડ મિસિસ લખ્યું તો બધું નીકળી ગયું. હવે બધું નિહાઈ ગયું, હે ઊંસાઈ ગયું બધું. બસ લગ્નના 2 વર્ષ થઈ ગયા. એટલે બુહાઈ ગયું બધું. થઈ ગયું. સારા મુને પી લ્યો હાલો હવે. મિસ્ટર રાઈટ ને મિસિસ રાઈટ. પણ મિસ્ટર રાઈટ ને ખાલી મિસિસ જ રાઈટ હતું. ચાલો જો આવી ગયા છીએ અત્યારે. હાલો અંદર જાય અને અનબોક્સિંગ કરી નાખી લઈ લઈ કાબા. આવો, હાલો ચાલો હાલો. જો બે બેઠા છે અત્યારે. ખાચું કહું ને તો મને હે ને કાલ લેપટોપ ના ચક્કરમાં હે ને નીંદર જ ન આવી. મારા આંખો મોઢા ઉપર લાગતું જ હશે લગભગ. તો મને નીંદર જ ન આવી. હાવ બોલ. તાવ તો નથી આવ્યો, બાંગા નો મારો, પણ નીંદર જ નથી આવતી. ખબર નહીં, હું તો આરામથી વી ગઈ હતી. વાહ. હે સાચી વાત છે. મને જો મારા આંખમાં હજી એમ લાગે મને નીંદર કરવી એમ થાય. બોલ. આમ લેવાનું હોય કરો ને, બીજું જો હોય ગયા બે. આ બાજો લેવાનું જ છે. બાને આઈફોન લેવો. ચાલો જો ફાઇનલી તો હાથમાં આવી ગયું છે. અને હવે આ બાના હાથે જ ઓપન કરાવી દઈ. હાલો બા, આ રહ્યું ને બા, આમ કરો કરો. ખુશીની ચોઈસ. ખુશીની ચોઈસ નબળી હોય જ નહીં હો. ખુશીની ચોઈસ નબળી ક્યાંથી હોય? જેમ કે મેં તમને ચોઈસ કર્યા, જરાય નબળા હો નથી ને, તો પછી કેવું હે બા? સરસ છે હો. છે ને મસ્ત. થાકી ગઈ? પાણી પીવું.
જો ઘરે પહોંચી ગયા હવે. થાકી ગયા. તઈ પાછું આમ ને તેમ ને એમ કરીને થાકી જાય, ઓમ ન થાકી. સમજ્યા? હજી આવ્યા જો ઘરે. હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હોય ઓલરેડી. અમારે છે ને 12:30 થાય ને એટલે જમવાનું રેડી હોવું જોઈએ. અત્યારે તો 12 કેટલા વાગ્યા? આ તો ઘડિયાળના સેલાઈ વહી ગયા. બોલ આજે ઘડિયાળમાં વાગ્યા હે 8 અત્યારે. ખબર નથી, કાલે જ બંધ થઈ લાગે. હા, કે બંધ થઈ કાલ રાતથી. જોયું નથી આપણે. હવાના તો આપણે આમ જવાના હતા એટલે કઈ નવરાત હતી નહીં. હાલો હવે જો રસોઈ બનાવશું. હવે લેપટોપ તો લઈ લીધું છે, કામ પૈતું હવે. 2 દિવસથી કામ અટવાઈ ગયું તું ને પણ ખોટે. હા, 2 દિવસ એડિટિંગ થયા. નો થયું, વ્લોગ નો મુકાણો, નહીં શોર્ટ્સ મુકાણો. એક મોબાઈલમાં જેવો તેવો એડિટ કર્યો છે વ્લોગ. હવે જોઈ. તમે જોઈ જ લીધો હશે ઓલરેડી. હા, જો રસોઈ ચાલુ કરી દીધી એ ખુશી આવીને ડાયરેક્ટ તરત જ. કપડાં જો બદલાવ્યા નથી, મોડું થઈ ગયું છે ફટાફટી. શું બનાવવાની છે? જો આજે રીંગણા બટેકાનું શાક કરવાનું, દાળ ભાત તો હોય જ ડેઈલી આપણે, રોટલી પાપડ. બાય જો હેલ્પ કરવા બેસી ગયા. બાપે લાવ હું તને બટેકું ને બધું સુધારી દઉં. સુધાર દઉં તો એને ફટાફટ થઈ જાય, પછી મોડું થઈ ગયું. સમજ્યા? ક્યાંક જાય એટલે મોડું થઈ જાય. હલો જો બે હાઉ વહુ તો હવે રસોઈ કરે છે બે. હું હવે આ લેપટોપ ની બધી જરાક જૂના કોમ્પ્યુટર બધું બેકઅપ હતું એ લઈ હાર્ડ ડ્રાઈવમાં. આમાં બધું શિફ્ટ કરવું જોઈશે એટલે લેવા જાવ હાર્ડ ડ્રાઈવ. બીજી બધી કોમ્પ્યુટરની એસેસરીઝ લેવી છે લેપટોપની. કોમ્પ્યુટરની હું લેપટોપની એસેસરીઝ લેવી છે તો ભૂલાઈ ગયું. કોમ્પ્યુટર યાદ રહી જાય કે કોમ્પ્યુટરમાં કામ કર્યું હોય ને એટલે. હાલો જો આશીષ જમવા બેહી ગયા હે. આશીષ ને આજે મોડું થઈ ગયું બધી વસ્તુ લેવામાં. એ ખાવા બેહી ગયા. હા હો તમે એકલા ખાઈ લીધું પછી મારે બેવું જ પડે ને. મેં તો રાહ જોઈતી હો, હું તમારી આયરે ખાધી, ખોટું ન બોલો. તો હું અત્યારે એકલો ખાવું તોય. તો મેં વેલા ખાઈને ઊભી થઈ ગઈ અને એ અત્યારે હજી ખાય હે. સાચું બોલો તો બધા હા viewers ને બેઠી ખોટું. હતી પણ એને વેલું ફટાફટ ખાઈ લીધું. થોડુંક તો ખાઈ લીધું તું એટલે. ના હજી ડીશમાં મેં લીધું તું ને ત્યાં આશીષ આવી ગયા. આજે હાથ પગ ધોવું એટલે વાર લાગે ને. હા હાલો જો બાન દાદા તો બે જમીન બેહી ગયા હે. દાદા કેવું લાગ્યું લેપટોપ? સારું જ જોઈ ને, હે? તમે પસંદ કરો સારી જોઈ ને. હા બાએ જો જમી લીધું. મેં તો આજે એક રોટલી વધારે ખાધી. ખાધી ને? હા, શું કામ ખબર? હા. આ લેપટોપ જોયું ને એટલે. ઓહો તો બા રોજ ખાતા હોય તો? રોજ તો ઘરમાં ને ઘરમાં હોય ને. આજ તો નવું આવ્યું એટલે પછી એટલો થોડોક હર્ષે હોય ને. યાર તમે લોકોએ કોમેન્ટ કરી હતી ને, કોક હતું આઈ થિંક, મને નામ યાદ નથી, કે તમે ચોકલેટના લાડુ બનાવો. 2-3 વાર એને કોમેન્ટ કરી હતી. તો હું ચોકલેટના લાડુ બનાવીશ. હમણાં હું બહુ બિઝી હું. આજો ને આ બધા લેપટોપના ઓલું નો. હવે રસોઈનો વ્લોગ બનાવીશ ને એટલે ચોકલેટના લાડુ એકાદી વાર બનાવી નાખીશ. ચોકલેટના લાડુ જમી બમીને બેસી ગયા હી અને પપ્પા રમતા હતા ગેમ મૂકી દીધી. લોક જોતા હતા. ચાલો તો હવે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને એન્ડ અમને સપોર્ટ કરજો. એન્ડ થેન્ક યુ સો મચ કે તમે લોકો અમને આટલો સપોર્ટ કરી રહ્યા છો. બધાને બાય. બાય.